જિંદગી એવી ના જીવશો કે લોકો ફરિયાદ કરે. જિંદગી એવી જીવો કે લોકો ફરી યાદ કરે. અને તેને માટે બસ એટલું જ કરો કે ગમે તેવું ના બોલો, ગમે તેવું બોલો. કાકા સાહેબ કાલેલકર 5 વાક્યમાં કેટલું બધું સમજાવી દીધું કે ઝાકળ બેઠું પાંદડે ને ડાળીને શું ભાર. બસ એટલું જ હળવું જીવવું, શું રાગ દ્વેષ ને શું ખાર. 1 કપ ચા ચાલશે પણ 1 કપ ટી નહીં ચાલે. કરેક્ટ? તમે પોતાને ગમો છો એ જ તો જિંદગીનો જશ્ન છે. બીજાને તમે નથી ગમતા એ તો એનો પ્રશ્ન છે. ખરી વાત ને? માણસની મોટી તકલીફ એ છે કે એને તરત જોઈએ, સરસ જોઈએ અને મફત જોઈએ, બધું જ એક સાથે જોઈએ. પણ યાદ રાખો કે તરત અને સરસ મફત નહીં મળે, તરત અને મફત સરસ નહીં મળે, અને સરસ અને મફત તરત નહીં મળે. ખરી વાત ને? અતિશય ભીના ન થવું કે લોકો નીચવી દે, અતિશય કોરાય ના થવું કે લોકો ઘડી વાળીને મૂકી દે, થોડા આડા લીલા રહેવું. જેથી શું થાય કે લોકોને સમજ જ નહીં પડે કે આને તડકે રખાય કે છાય. હું હંમેશા કહું છું કે બચત જરૂર કરો. ખબર છે કેમ? કારણ કે જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે. સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જાતું નથી. આ કળિયુગ છે. ધનસુખલાલ વધતા જાય છે અને મનસુખલાલ ઘટતા જાય છે. શાંતિલાલ દેખાતા જ નથી અને માગીલાલ જ દેખાય છે. અને દેવીલાલ તો મળતા જ નથી અને રાયચંદ રસ્તે રઝળતા મળી જાય છે. અને જ્ઞાનચંદ તો ગલ્લે ગલ્લે જોવાના મળે છે. જિંદગી 4 दिन की होती है, પણ એની ખબર માણસને ચોથે દિવસે જ પડે છે. પ્રભુ બધાને ખાલી હાથે મોકલે છે અને ખાલી હાથે પાછા ઉપર લઈ લે છે. ખબર છે કેમ? કારણ કે હિસાબની માથાકૂટ ના થાય ને એટલે જ. રાવણની એક વાત સારી હતી કે એ એના 10 ચહેરા બતાવતો હતો, જ્યારે આજનો માણસનો ચહેરો એક જ હોય છે પણ બાકીના 9 છુપાયેલા હોય છે. દુનિયામાં સૌથી મોટી ખાઈ કઈ ખબર છે? દેખાય. અને દુનિયામાં સૌથી મોટો ખાડો કયો ખબર છે? હે? દેખાડો. એકવાર માણસે કોયલને કહ્યું કે તું કાળી ન હોત તો કેટલી સારી હોત. પછી સાગરને કહ્યું કે તારામાં પાણી ખારું ન હોત તો કેટલું સારું હોત. પછી ગુલાબને કહ્યું કે તારામાં કાંટા ના હોત તો કેટલું સારું હોત. એટલે 3 જણા સાથે બોલ્યા કે હે માણસ, તારામાં બીજાની ખામીઓ જોવાની આદત ના હોત તો કેટલું સારું હોત. હે? દીવાને વંદન કેમ કરવામાં આવે છે ખબર? કારણ કે એ બીજા માટે બળે છે, બીજાને જોઈને નહીં. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી મેળવો. બટકો નહીં ત્યાં સુધી અટકો નહીં, અને જો અટકો તો છોલાવાની તૈયારી રાખો. કારણ કે દુનિયા અણી તો કાઢશે જ. કુદરતે મોટા ભાગના જીવ આડા બનાવ્યા છે, જ્યારે મનુષ્ય ઊભો બનાવ્યો છે. પણ હંમેશા તે જ આડો ચાલે છે. દીકરો એની સ્કૂલમાંથી પેન્સિલ અને ફૂટપટ્ટી ચોરી લાવ્યો તો એના બાપે એને બોલો ઠપકો આપ્યો કે તારે આવું કંઈ પણ હોય ને તો મને કહેવાનું, હું ઓફિસમાંથી લેતો આવતે ને. બુદ્ધિ બધા પાસે હોય છે, પણ તમે ચાલાકી કરો છો કે ઈમાનદારી એ તમારા સંસ્કાર ઉપર આધાર રાખે છે. ચાલાકી 4 દિવસ ચમકે છે પણ ઈમાનદારી જિંદગીભર. પાણી તો દરેકને એક જ અપાય છે, છતાં શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી, મરચું તીખું અને કારેલું કડવું કેમ ઉગે છે? એનું કારણ પાણી નહીં, બીજ છે.
કહેવાનો મતલબ એટલો છે કે આપણે આપણા મનમાં જેવા વિચારોનું વાવેતર કરીશું એવું જ ઉગશે. બરફનો ટુકડો જામમાં પડીને બદનામ થઈ ગયો. જ્યારે સફાઈ આપવા ગયો ત્યાં સુધીમાં ખુદ શરાબ થઈ ગયો. મલમ બધાને ઘેરે નથી હોતી, પણ હા, મીઠું બધાને ત્યાં હોય છે. એટલે બહુ વિચારીને ઘા દેખાડવા દુનિયાને. હા, વિશ્વાસ ઓછો થયો ત્યારે દરવાજાનો જન્મ થયો. વિશ્વાસઘાત થયો ત્યારે તાળાનો જન્મ થયો. અને વિશ્વાસ સાવ મરી ગયો ત્યારે કોનો જન્મ થયો ખબર? સીસીટીવી કેમેરાનો. બુદ્ધિ બધા પાસે હોય છે, પણ તમે ચાલાકી કરો છો કે ઈમાનદારી એ તમારા સંસ્કાર ઉપર આધાર રાખે છે. ચાલાકી 4 દિવસ ચમકે છે, પણ ઈમાનદારી જિંદગીભર. ઘણા લોકો એવું બોલી જાય ને કે આપણે વિચારતા થઈ જઈએ. બોલો, એક ભાઈ હમણાં મારી પાસે આવ્યો, મને કે મારે પણ ધંધો કરવો છે, મને કઈ સલાહ આપો ને. મેં કીધું, કેમ ભાઈ તું મારી સલાહ લેવા આવ્યો? મને કે મેં સાંભળ્યું છે કે તમે ભલભલાને ધંધે લગાડી દો છો. આ વેદના સમજવા જેવી છે કે વૃદ્ધાશ્રમમાં વર્ષો વિતાવ્યા, હવે એની અગાથીએ જાવું કેમ? જીવતા હતા ત્યારે બટકું રોટલો ભારે પડ્યો, હવે મારે કાગડો થઈને ખાવું કેમ? તમારી હાજરીમાં મીઠું મીઠું બોલનારા ઘણા લોકો તમારી ગેરહાજરીમાં મીઠું ભભરાવતા હોય છે. મીઠા થાવ તો ગળી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, અને સામા મળે ત્યારે મોઢા ફેરવે. જીવતા હોય ત્યારે યાદ ના કરે, મળ્યા પછી ઈબકા બોલે. છે ને અજીબ દુનિયા. ગુજરાતી ભાષાની કમાલ જુઓ. વન અને રણ, એક લીલું છમ અને બીજું કોરું કટ, અને એટલે જ જીવન અને મરણ.